ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જુનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહનો પ્રારંભ. ડિસેમ્બર શરૂ થતા કડકડતી ઠંડીનો પણ પ્રારંભ. પેટ્રોલ પંપમાંથી લાખોને ઉચાવત કરનાર મેનેજરની ધરપકડ. અને એલડીઓ પંપ પર ગાંધીનગર પુરવઠા વિભાગ
વિભાગ દ્વારા રેડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જૂનાગઢના નગર દેવતા શ્રી ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભાગવત સપ્તાહ શરૂ થઈ છે. જાગનાથ મહાદેવ મંદિર ખાતેની પોથી યાત્રા નીકળી હતી. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુના માર્ગદર્શનમાં ગૌશાળાના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજિત કરવામાં આવી રહી છે. આ કથાના યજમાન પદે સમગ્ર જૂનાગઢના નગરજનો છે. આંતરરાષ્ટ્રીય કથાકાર ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. કથા 2 ડિસેમ્બરને સોમવારથી 8 ડિસેમ્બરના રવિવારે પૂર્ણાહુતિ થશે. કથાનો સમય બપોરે 3:30 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. કથા બાદ ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પોથી યાત્રા જાગનાથ મંદિરેથી નીકળીને જયશ્રી રોડ, કાળવા ચોક થઈ અને ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી. વિવિધ રાજમાર્ગો પર થઈને વાજતે ગાજતે નીકળેલી પોથી યાત્રાનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. કથાનો પ્રારંભ સુખરામદાસ બાપુ, ચકાચક બાપુ, મહાદેવગીરી બાપુ, જગજીવનદાસ બાપુ સહિતના સંતો મહંતોએ દીપ પ્રાગટ્ય કરીને કરાવ્યું હતું. જૂનાગઢની ધર્મપ્રેમી જનતાને ભાગવત કથાનો લાભ લેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહનું લાઈવ પ્રસારણ સમગ્ર ગુજરાતમાં ડેન નેટવર્ક પર ડેન ભક્તિ ચેનલ નંબર 279 ઉપર કરવામાં આવશે. જૂનાગઢનો નાથ, જય ભૂતનાથ. જ્યારે ભાવની પ્રધાનતા હોય ત્યારે શબ્દો ઓગળી જતા હોય, અને અત્યારે એવું જ કંઈક મારા વ્યક્તિગત હૃદયમાં થઈ રહ્યું છે. બુદ્ધિ શબ્દ વ્યક્ત કરવા માગે છે અને હૃદય ભાવ વ્યક્ત કરવા માગે છે. તો જ્યારે હું મારા અંતરાત્માને જોઉં છું તો ભાવની પ્રધાનતા આવે છે, અને ભાવથી જ ભગવાન પૂજાય છે, ભાવથી જ ભગવાન રીઝાય છે, અને ભાવથી જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. એવા ભાગવત ભગવાન અહીંયા ભૂતનાથ મહાદેવ પધાર્યા છે, તો એમને હૃદયથી હું વંદન કરું છું અને પ્રાર્થના કરું છું કે અમારા ગિરનારના સાધુ સંતો ભોળા છે. એમને બીજી કંઈ ખબર નથી પડતી, રીતિ શું, નીતિ શું, નિયમ શું, એકદમ અલગારી જીવતા હોય. તો એવા જ ગિરનારના સાધુ સંતોમાં ખોળામાં મોટો થઈને અહીં સુધી પહોંચ્યો છું. એટલે કદાચ મારા જીવનથી કે મારા વ્યક્તિત્વથી કે મારા વાણીથી કોઈ એવી વાતો પણ નીકળે તો એટલું સમજજો કે પાણામાં રહું છું, પાણામાં જ મોટો થયો, તો કદાચ વાણી પણ પાણા જેવી હોય પણ હૃદય પુષ્પ જેવું છે, એટલું ખાલી ધ્યાન રાખજો. જૂનાગઢના આ નગર દેવતા જેના આંગણામાં આજે ભાગવત ભગવાન પધાર્યા, અને એ ભાગવત ભગવાનના પધરામણીમાં જે ગિરનારના સંતો પધાર્યા છે, હું કોઈના નામ લઈને સમય વધારવા નથી માગતો, પણ એ બધા ગિરનારના એક જગ્યાધારીઓ ખડદર્શન સંતો છે. એટલે સંન્યાસી પણ છે, સીતારામ સાધુ પણ છે, ઉદાસી પણ છે. એ બધા જ જગત ભગત અને બધા જ એવા સંતો પધાર્યા છે. એ સંતોમાં એ પરમાત્માનો અંશ છે. સૌથી પહેલા હું એમના ચરણોમાં વંદન કરું છું કે આપ અહીં આશીર્વાદ આપવા પધાર્યા છો, તો આશીર્વાદ આપો કે આ જીવન જેમ દીવામાં તેલ બળી જતું હોય ને વ્હાઈટ બળી જતી હોય, આ જીવન મારું એ વ્હાઈટના જેમ અને તેલની જેમ બળે અને જગતને પ્રકાશ આપવા માટે માધ્યમ બનવું, એવા આશીર્વાદ આપો. તેમજ આ ભાગવત ભગવાન
એમને પણ એ જ પ્રાર્થના કરું છું. અને વ્યાસપીઠ પર બિરાજમાન મારા પરમ સ્નેહી, જેમને મારા હૃદયથી હું ખૂબ વિશુદ્ધ પ્રેમ કરું છું, એવા મારા ભ્રાતાશ્રી ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, આ વ્યક્તિત્વને જ્યારે મેં સાંભળ્યા ત્યારે પ્રભાવ પડ્યો એમનો. મારા જીવનમાં હું પહેલી જ વખત કથા કરાવી રહ્યો છું બાપુ. મેં કોઈ દિવસ કથા નથી કરાવી. હું થોડોક વૈદિક માણસ છું, અને વૈદિક માણસ છું એટલે યજ્ઞમાં ખૂબ માનું, અને યજ્ઞમાં માનું, યજ્ઞ નારાયણ ભગવાનને માનું, તો કથા અને એમાં ક્યારેય મારું રહેવાનું નથી થયું. અને ગિરનારમાં રહીએ તો સંન્યાસ પૂજા હોય એમાં જીવન વીત્યું. તો વૈદિક પરંપરામાં ખૂબ માનતો. તો અમારા ઘણા એવા સ્નેહીજનો તરફથી વાત આવી કે ડૉક્ટર મહાદેવ પ્રસાદજી છે એ ખૂબ સરસ કથાની વાત કરે છે, કથાનું રસપાન કરાવે છે. તો એક બે વાર મળવાથી, એમના વિચાર સાંભળ્યાથી એમનો પ્રભાવ મારા ઉપર પડ્યો. અને એ પ્રભાવ જ્યારે મારા બુદ્ધિ ઉપર પડ્યો તો થોડો આકર્ષિત થયો. પણ જ્યારે મેં એ પ્રભાવ પડવાથી એમને માનવાની શરૂઆત કરી, પછી ધીરે ધીરે નજીક આવ્યો અને એમણે ધર્મને ફક્ત ધાર્મિક વાતોથી જ સમજાવવાની વાત નથી કરી. ધર્મ શા માટે આ સમસ્ત સંસારને ધારણ કરવો જોઈએ એનું વૈજ્ઞાનિક કારણો એમને આપ્યા. મને ધર્મ અને વિજ્ઞાનનું ખૂબ આકર્ષણ હોય. ફક્ત એમ જ પોથી માતા ઉપર લઈને ફરીએ એમાં થોડીક મને વિચાર આવે કે આવું કેમ. પછી ખબર પડે કે એકવાર પહેલા પોથીને માથા ઉપર લઈએ તો એ પ્રભાવ તો પડ્યો, પણ માથા ઉપર લેવાથી ભાવ જાગે, અને એ પછી ધીરે ધીરે તમે એ ભાવથી એને માથાથી માથાના અંદર ઉતારવાની શરૂઆત કરો છો. અને માથામાં ઉતરે ત્યારે એ ભાગવત જાગે. અને એવી બધી ઘણી બધી વાતો ધર્મ અને વિજ્ઞાનની એણે કરી. તો એ જે પ્રભાવ હતો, એ એના પ્રત્યે પ્રભાવ જે મારા અંદર હતો એ ભાવમાં જાગૃત થઈ ગયો. અને ભાવમાં જાગૃત થઈ ગયા પછી એ વિશુદ્ધ પ્રેમ એનાથી થયો. અને મેં કીધું આ વ્યક્તિત્વ છે, આ વ્યક્તિત્વ આગળ વધવું જોઈએ. આ વ્યક્તિત્વના મુખેથી જેટલી ધર્મની વાતો, જેટલી પરમાત્માની વાતો, જેટલી વિજ્ઞાનની વાતો આ જગતમાં જાશે, તો મને એમ લાગે છે કે જે વિશ્વગુરુ આપણે ભારતને બનાવવા માંગીએ છીએ એના મૂળિયા આ વ્યક્તિત્વમાંથી નખાઈ શકાય છે. એટલે પછી એને માથા ઉપર ધારણ કરી લીધા મહાદેવ પ્રસાદને, કે હવે આમની કથા કરાવવી છે. તો કથા કરાવવી છે તો બધાએ કીધું કે કથા તો કરાવીએ, પણ શેના માટે કરાવીએ? મેં કીધું એ તો ખબર નથી ભાઈ શેના માટે કરાવીએ. પણ ભૂતનાથ મંદિરમાં મેં કીધું એક છે કે અહીંયા ગ્રાઉન્ડ છે, ઘણા એવા અહીંયા આવતા હોય કે અહીંયા લગ્ન કરીએ ને પાર્ટી પ્લોટ કરીએ ને એવું કરીએ. મેં કીધું મારો સ્વભાવ એવો છે કે હું ખૂબ સિદ્ધાંતવાદી છું. મંદિરને આવું પાર્ટી પ્લોટ અને એ બધું ન શોભે એવો મારો સિદ્ધાંત છે. જો ખરેખર અહીંયા કરવું હોય તો અહીંયા ગૌશાળા બનાવીએ, જેનો આત્મા મરી ગયો હોય એ જ ગૌશાળા અહીંથી કાઢશે. કેમ કે ધર્મની સંપત્તિ ભેગી થાય ને તો બુદ્ધિ ભ્રષ્ટ થાય. મારું એવું માનવું છે કે ધર્મની સંપત્તિ ભેગી થાય એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય. અને હું તટસ્થતાથી એવું માનું છું. ધર્મની સંપત્તિ આમ આવી તો આ હાથથી તરત પરોપકારમાં એ પરિવર્તિત થવી જોઈએ. તો જ એ સંપત્તિ તમે નિર્વાહિત પચાવીને આગળ ચલાવી શકો. અને એના જ માટે જ્યારે ગૌશાળાના માટે આ નિર્માણની વાત આવી અને મેં કીધું કે ગૌશાળા બનાવો અને એના માટે ભાગવત રાખીએ. પછી કે યજમાન, તો મને યજમાનના કીધા પછી મેં કીધું જો હું સમસ્ત સમાજ માટે જીવું છું તો જગત કલ્યાણ માટે કરવી છે, તો એક કામ કરો
જુનાગઢનો આ નાથ છે, નગર દેવતા છે, મહારાજા ધીરાજ છે, તો આખા જુનાગઢના સનાતની નગરજનોને આના યજમાન બનાવી દઈએ આપણે. અને મહારાજ, અમે આખા જુનાગઢના નગરજનોને આના યજમાન બનાવ્યા છે. અને પછી મેં આહ્વાન કર્યું કે તમારા આજુબાજુ કોઈ પણ મંદિર હોય, એ મંદિરમાં જઈને તમે યજમાન છો એટલે 11 રૂપિયા એ મંદિરમાં ચડાવી દેજો, એટલે ઉપરવાળાના ડાયરીમાં લખાઈ જશે કે જુનાગઢનો નગરજન એ યજમાન પદે છે. અને મેં સંકલ્પ કર્યો છે કે આ ભાગવત કથાના અંદર જે યજમાનોની પોથીઓ આવી છે, જે મુખ્ય યજમાન અને બાકી બધાની પોથીઓ આવી છે, એની સાથે સાથે પિતૃઓના કલ્યાણ તો થશે જ, ભૂતનાથ દાદાના સાક્ષીમાં થશે, ગિરનારના સન્મુખ થશે, સરસ્વતી કુંડના સમીપ થશે, સાથે સાથે એ બધાના પુણ્યાર્થે મોક્ષાર્થે આ કથા થશે જ. પણ મારા નગરજનોને પણ, આ સનાતની નગરજનોને પણ આ કથાનું પુણ્ય ફળ મળે એવો સંકલ્પ મેં પેલા બ્રાહ્મણ દ્વારા કરાવ્યો છે મહારાજ, કે બધા જ મારા જૂના નગરજનીના કથાનું ફળ મળવું જોઈએ. અને પછી એક વિચાર એવો મારા જન્મ અંદર આવ્યો કે સંન્યાસીઓના મોક્ષાર્થે તો ના કરી શકાય પણ પુણ્યાર્થે કરી શકાય. એટલે મેં પોતે પણ એક પાટલો લખાવ્યો, એની બાકાયદા મેં પહોંચ લીધી અને મારા વ્યક્તિગત ફંડમાંથી મેં એ 51,000 રૂપિયા આપીને પોથી એમાં લીધી છે. અને પોથીમાં પણ મને 18 વર્ણ જોઈએ. એટલે કીધું કે જે પોથીઓ આવશે એના પછી જો કોઈ વર્ણ બાકી રહી જતું હશે તો એ મારા તરફથી એને સ્પોન્સર કરો, પણ પોથીમાં તમને 18 વર્ણના યજમાન દેખાશે. આ જુનાગઢ અને આ મારો ધર્મ છે, આ મારો સનાતન છે. ભૂતનાથ મહાદેવના જેટલા પણ મહંતો અમારા થઈ ગયા, વસંતગીરી બાપુ, વિશ્વદાનંદગીરી બાપુ, બ્રહ્મગીરી બાપુ, કાળુ ભારતીજી મહારાજ અને અમારા સુખડ પરંપરાના, તેમજ અમારી પરંપરા શાંતિગીરીજી મહારાજથી જે ચાલી થઈ, મારા ગુરુ અમૃતગીરી બાપુ, ગુરુ શાંતિગીરી બાપુ, સોમવારગીરી બાપુ, ઇતવારગીરી બાપુને આખો આંબો જે છે અમારો, એ બધાએ, પછી મારા શિષ્ય મુક્તાનંદગીરી, એ બધાયના પુણ્યાર્થે પણ મેં પાટલો લખાવ્યો છે. એમને પણ પુણ્યાર્થે આ ભાગવત ભગવાન કૃપા કરે અને બધા જ પાટલાવાળા અહીંયા જેમને લખાવ્યા છે એમના પિતૃઓના કલ્યાણાર્થે, મોક્ષાનાર્થે ભગવાન એમને આશીષ આપે. અમારા ગિરનારના સાધુ સંતોને સત્ય સાથે રહેવાની, ધર્મ સાથે રહેવાની, ગમે તેવા વાદળા આવી જાય તોય તટસ્થ રહેવાની એવી કૃપા પણ કરે. અને અહીંયા જુનાગઢના નગરજનો આપ સૌ પધાર્યા છો, એમને ભાગવત ભગવાન ખૂબ આશીષ આપે, ખૂબ ધન ધાન્યથી ભરપૂર કરે, ખૂબ યશ કીર્તિ કમાવો અને જુનાગઢ વિકસિત થાય, જુનાગઢ સમૃદ્ધ થાય એવી પણ પ્રાર્થના કરું છું. અને અંતમાં એટલું કહીશ કે બાપ, આ જુનાગઢ માટેની કથા છે, આ જુનાગઢના નગરજન યજમાન છે, એટલે આપણે સૌ આખું જુનાગઢ અહીં આવે અને આ કથાને સાંભળે અને પુણ્ય અર્જિત કરે એવા જ ભાવ સાથે હું ભાગવત ભગવાનને પ્રણામ કરું છું, વ્યાસપીઠને પ્રણામ કરું છું, બ્રહ્મવૃંદને પ્રણામ કરું છું, બધા જ અહીંયા બેઠા સાધુ સંતોને અને આપ સૌ ભક્તોને આપના ભક્તિને વંદન કરું છું. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. જય શ્રી કૃષ્ણ. પ્રણામ સાથે આપ સૌને સુખરામ બાપુ, નરેન્દ્રભાઈ સહિત સર્વે મહાનુભાવોનું આ તરફ જે ભૂદેવો છે આપ સૌને પ્રણામ સાથે સૌને જય ગિરનારી. હું સીધો વિષય ઉપર જ આવી જાઉં છું. આપ સૌને નામી અનામી જે મહાનુભાવો છે સર્વને જય ભૂતનાથ સેવક પરિવાર આપ સૌનું સ્વાગત કરે છે. જુનાગઢ મહાનગર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે, સૌનું અભિવાદન કરે છે. ભાગવતજીને ઘણા લોકો એવું વિચારે છે કે ભાગવતજી જ્યાં જ્યાં થાય ત્યાં મુક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. ભાગવતજી મુક્તિનો ગ્રંથ છે. જો ન્યાયશાસ્ત્ર પ્રમાણે જોઈએ, પરમ પૂજ્ય મહાદેવગીરી બાપુ એમની પણ ઉપસ્થિતિને વધાવીએ છીએ. મુક્તિ માટે શબ્દો વાપર્યા છે. મૂચ ધાતુમાં ભાવે તીન પ્રત્યય લાગે એટલે મુક્તિ શબ્દ ઉત્પન્ન થાય છે. ન્યાયશાસ્ત્ર એવું કહે છે કે મુક્તિ એટલે શું? આત્યંતિક દુઃખ નિવૃત્તિ ઇતિ મુક્તિ.
આત્યંતિક દુઃખની નિવૃત્તિ થાય એને મુક્તિ કહેવાય. તો વેદાંતી લોકો એવું કહે છે કે નિત્ય સુખાવાપ્તિ મુક્તિ, નિત્ય સુખની અવાપ્તિ થાય, નિત્ય સુખની પ્રાપ્તિ થાય એને મુક્તિ કહેવાય. એનાથી આગળ કહેવામાં આવે શરીર ઇન્દ્રિયાભ્યામ આત્મનો મુક્તત્વમ ઇતિ મુક્તિ. આ મુક્તિના અનેક અર્થો થાય, પણ કોઈ પૂછે કે ભાગવતજી શા માટે આપણે પૂછે તો એટલું હું ચોક્કસ કહી શકું કે સ્વભાવની શુદ્ધિ માટે ભાગવત. સ્વભાવની શુદ્ધિ થઈ જાય ભાગવતથી. ભાગવતજીથી શીલની શુદ્ધિ થઈ જાય, ચરિત્રની શુદ્ધિ થઈ જાય, ભાગવતજીથી રસની વૃદ્ધિ થઈ જાય અને ભાગવતજીથી ગુણની સમૃદ્ધિ થઈ જાય. કીટો ભ્રમર ન્યાય, કીડ પણ સતત જેનું ચિંતન કરે રાખે, ચિંતન કરતા કરતા કીડ પણ ભમરી બની જતી હોય, તો આપણે પણ રામ અને કૃષ્ણનું ચિંતન કરતા કરતા આપણે પણ રામ અને કૃષ્ણ જેવા ગુણવાળા થઈ જાય, એના માટે ભાગવતજી છે. આપણી અંદર ભગવાન શીલની શુદ્ધિ, રસની વૃદ્ધિ અને ગુણની સમૃદ્ધિ માટે ભાગવતજી છે. ભાતિ સર્વેષુ લોકેષુ ગીયતે નારદાદિભિ વર્તતે સર્વશાસ્ત્રેષુ તસ્માદ ભાગવતમ વિદુહુ. એવું આ ભાગવતજી છે જે દૂષિતને ભૂષિત બનાવે, જે જીવન વનને વૃંદાવન બનાવે, જે સંસારીને કંસારી સુધી લઈ જાય, જે શુષ્કને રસાળ બનાવે, જે અજ્ઞને વિજ્ઞ બનાવે, જે ગતાર્થને કૃતાર્થ બનાવે, અપાત્રને પાત્ર બનાવે, નીરસને સરસ બનાવે. એવા ભાગવતજીમાં અનેક લોકોએ ભાગવતજીનું મહાત્મ્ય ગાયું છે, ભાગવતજીની મહત્તા ગાય છે. મત્સ્ય પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે, કૌશિકી સંહિતામાં ભાગવતજીનું મહાત્મ્ય છે, વાયુ પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે, મત્સ્ય પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે, બૃહદ નારદી પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે, સ્કંદ પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે, પદ્મ પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે. આ બધામાં ભાગવતજીનું મહાત્મ્ય છે. પણ અહીંયા જે ભાગવતજીનું મહાત્મ્ય લેવામાં આવ્યું છે પદ્મ પુરાણ અંતર્ગત લેવામાં આવ્યું છે. પદ્મ પુરાણે ગાયું છે, 6 અધ્યાયમાં ગાયું છે. જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા રિક્ષા ચાલકોને યુનિક આઈડી આપવામાં આવ્યું છે. જુનાગઢના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને રિક્ષામાં યુનિક આઈડી લગાવવામાં આવ્યું છે. પ્રવાસીઓ જુનાગઢ આવીને રિક્ષા મારફત ફરવા અને ધાર્મિક સ્થળોની મુલાકાત કરતા હોય છે. ત્યારે રિક્ષા ચાલકની સંપૂર્ણ માહિતી યુનિક આઈડી દ્વારા મળી રહે તેને લઈને યુનિક આઈડી સ્ટીકર રિક્ષામાં લગાવવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ 8,000 થી વધુ રિક્ષાનું પરિવહન થાય છે. ટ્રાફિક પીઆઈ વત્સલ સાવજ અને પીએસઆઈ જાડેજા દ્વારા હાલ 1,000 રિક્ષામાં યુનિક આઈડી સ્ટીકર લગાવવામાં આવ્યા છે. રિક્ષા ચાલકોને પાછળની સીટમાં યુનિક આઈડી સ્ટીકર લગાવવા ફરજિયાત કરેલ છે. બહારથી આવતા પ્રવાસીઓ સાથે ઘણી ઘટના બનતી હોય છે, ત્યારે ઘણા પ્રવાસીઓ સાથે ગુનાઓ પણ બનતા હોય છે. ત્યારે યુનિક આઈડી પરથી રિક્ષા ચાલકને શોધી શકાય તેને લઈને પોલીસ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં જ્યારે જૂનાગઢ જિલ્લો અને શહેર ટુરિઝમની દ્રષ્ટિએ ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ થઈ રહ્યું છે અને દર વર્ષે મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે, ખાસ કરીને પરિક્રમા અને શિવરાત્રિના મેળા દરમિયાન. અને આ સિવાયના દિવસોમાં પણ રોપવે, શક્કરબાગ, ઉપરકોટ આ બધાને ધ્યાને લઈ અને ટુરિસ્ટોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોય તેવા સંજોગોમાં પેસેન્જર વ્હીકલ તરીકે રિક્ષાનો સૌથી વધારે ઉપયોગ થતો હોય છે. અને આ રિક્ષાઓમાં પેસેન્જરની સલામતીને ધ્યાને રાખી ભૂતકાળની જે ઘટનાઓ છે તેમાંથી બોધપાઠ લઈ અને માનનીય એસપી સાહેબના માર્ગદર્શન નીચે શહેર ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વત્સલ સાવજ અને તેમની ટીમ દ્વારા સમગ્ર જૂનાગઢ જિલ્લા અને શહેરની જે રિક્ષાઓ છે તેને પોલીસ સ્ટેશન દીઠ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપવામાં આવી રહ્યો છે. અને આ રજિસ્ટ્રેશનમાં જે હાલના સ્ટેજે જે સ્ટીકર આપવામાં આવે છે તેમાં પોલીસ સ્ટેશન લેવલેથી યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, રિક્ષા ચાલકનું નામ, તેનો મોબાઈલ નંબર આ વિગતો દર્શાવેલી હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ ભવનાથનો રિક્ષા ચાલક હોય તો તેનામાં BS0001 4 આંકડાનો આ જે નંબર છે, કોઈ ટુરિસ્ટ બેસે અને તેને ત્યાંથી કોઈ એની બેગ કે કોઈ મોબાઈલ મિસપ્લેસ થયો તો તેવા સંજોગોમાં તે
ભવનાથ કે અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કે ટ્રાફિક બ્રાન્ચમાં આવીને જણાવે કે આ રિક્ષામાં અમે 0001 લખેલું હતું, આ પ્રકારની વિગતો જણાવતા અહીંયા જે સર્વર છે ટ્રાફિક બ્રાન્ચ પાસે, તેમાં એ રિક્ષા ચાલકનો તમામ ડેટા રહેશે. ખાસ કરીને તેનું પોલીસ વેરિફિકેશનની ડિટેલ્સ, રિક્ષા ચાલકની આરસી બુક, આધાર કાર્ડ, રહેઠાણનું સરનામું, ઇન્સ્યોરન્સ પોલિસી, આ તમામ પ્રકારનો ડેટા છે એ સર્વરમાં રહેશે. એટલે તાત્કાલિક છે આવી કોઈ ઘટના બને તો રિક્ષા ચાલક સુધી પહોંચી શકે. વધુમાં અન્ય જે રિક્ષા ચાલકોમાં જુનાગઢ જિલ્લામાં આરટીઓ રજિસ્ટ્રેશનવાળી 8000 જેટલી રિક્ષાઓ છે. 15 દિવસની ટ્રાય આપવામાં આવેલી અને જે પૈકી આજ પહેલા જ દિવસે છે આ રિક્ષા ચાલકો 1000 કરતાં પણ વધારે પોતાના છે આ સ્ટીકર મેળવેલા છે. અને આગામી સમયમાં દરેક રિક્ષા ચાલકે ફરજિયાતપણે પેસેન્જર ટ્રીપ તરીકે જવું હશે તો મેટલની પ્લેટ છે એ જ્યાં પેસેન્જર બેસે છે ડ્રાઈવર સીટની પાછળ લગાડવાની રહેશે, જેથી કરીને પેસેન્જરને ખ્યાલ આવે કે પોતે કઈ રિક્ષામાં બેઠા હતા, તેનો રિક્ષા ચાલકનું નામ અથવા તો જે યુનિક નંબર છે. યુનિક નંબર ખૂબ મહત્ત્વની વસ્તુ છે. 4 આંકડાનો હોવાથી તેને સરળતાથી યાદ રહેશે અને તે આવી કોઈ ઘટના બને તો તાત્કાલિક પોલીસને જાણ કરી શકે છે. તો આવા સંજોગોમાં છે જે ટુરિસ્ટો આવે છે તેમને સેફટી ફીલ થાય અને હજુ પણ પ્રમાણમાં અહીંયા આવવાની સંખ્યા વધે. સાથે સાથે જે રિક્ષા ચાલકો છે તેમને પણ રોજગારી મળી રહે તેવા સારા ઉમદા હેતુથી છે આ આખો કાર્યક્રમ છે એ શરૂ કરવામાં આવેલો છે. વધારામાં જે કેટલાક રિક્ષા ચાલકો છે ગુનાખોરીની માનસિકતાવાળા હોય તો તેમના પણ પોલીસ વેરિફિકેશન દરમિયાન તેમની ડિટેલ્સ પણ અલગ રાખવામાં આવશે અને તેમને ક્વાર્ટરલી ચેક કરવામાં આવે. દર અઠવાડિયે કોઈ રિક્ષા ચાલકોની જે એક આખું અલગ લિસ્ટિંગ બનાવવામાં આવશે. અગાઉ કોઈ પ્રોહિબિશનની પ્રવૃત્તિ કે અન્ય કોઈ ગુનાખોરીમાં સંડોવાયેલા હોય અથવા તો જે મુદ્દામાલ અને પોલીસ સ્ટેશનના ડેટામાં જે રિક્ષા નંબરો અમારી પાસે આવેલા છે કે ચોરીની પ્રવૃત્તિથી લઈને કોઈ પણ પ્રકારની, તો આ તમામ પ્રકારનો ડેટા છે અલગ રાખવામાં આવશે અને તેમના વીકલી તેમના પર મોનિટરિંગ રહે તે પ્રકારનું પણ આયોજન છે, જેથી મેઇન આનો ઉદ્દેશ્ય છે એ જૂનાગઢના પ્રજાજનો અને બહારથી જે ટુરિસ્ટ આવે છે તે પેસેન્જર વ્હીકલમાં રિક્ષામાં છે સેફટી ફીલ કરે, તેમને સુરક્ષાનો અનુભવ થાય અને આવી કોઈ ગુનાખોરીની ઘટના બનતી અટકાવી શકાય અથવા તો કમનસીબે કોઈ ઘટના બની તો તાત્કાલિક ગુનાના મૂળ સુધી પહોંચી શકાય તેવો ઉદ્દેશ્ય રહેલો છે. બુદ્ધભટ્ટી પરિવારના સુરધન દાદાની તિથિ નિમિત્તે ચંડીપાઠ અને હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું હતું. જામખંભાળિયા મહાદેવ વાડામાં સમસ્ત બુદ્ધભટ્ટી પરિવારના સુરધન દાદાની તિથિ નિમિત્તે ચંડીપાઠનું આયોજન કરાયું હતું, જેમાં ભવ્ય હવન પણ કરાયું હતું, જેમાં મુખ્ય યજમાન પદે જામનગરના સ્વર્ગસ્થ જમનાદાસ દામોદર દાસ બુદ્ધ પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતભરમાંથી બુદ્ધભટ્ટી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તો વહેલી તકે સવારે સ્થાપન બાદ ધ્વજારોહણ કરાયું હતું અને ત્યારબાદ સુરધન દાદાનો હવન પણ આયોજિત કરાયો હતો. બપોરે બીડું હોમાયા બાદ 1000 જેટલા લોકોનું મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે બુદ્ધભટ્ટી પરિવારના ચંદ્રશેખરભાઈ, પરેશભાઈ, મેહુલભાઈ તેમજ જુનાગઢથી રસિકભાઈ, અમિતભાઈ, પરેશભાઈ સહિતના પરિવારો જોડાયા હતા. ડિસેમ્બરની શરૂઆતની સાથે જ કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ગિરનાર પર બીજા દિવસે પણ 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગિરનાર પર બીજા દિવસે ઠંડી રહેતા પ્રવાસીઓ સહિતના લોકો ઠૂઠવાયા હતા. ગિરનારની સાથે ભવનાથમાં 9.4 ડિગ્રી ઠંડી અનુભવાઈ હતી. જુનાગઢ સહિત સુરતમાં છેલ્લા 2 દિવસથી તાપમાન સ્થિર રહ્યું છે. રવિવારની સવારે જુનાગઢમાં લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી ગયા બાદ આજે સવારે વાતાવરણમાં 72% ભેજ સાથે લઘુત્તમ તાપમાન 12.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે જુનાગઢના ગિરનાર પર્વત પર આજે 7.4 ડિગ્રી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. તો બીજી તરફ ભવનાથમાં પારો 9.4 ડિગ્રીએ સ્થિર રહેતા ઠંડી યથાવત રહી હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ 3.4 કિલોમીટરની રહેતા ઠંડીની અસર બેવડાઈ હતી. ડિસેમ્બર મહિનાના પ્રારંભે જ ઠંડી વધતા જનજીવનને અસર પહોંચી છે. કેશોદ શહેરના એક રહેણાંક મકાનમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. કૃષ્ણનગર 1 તરીકે ઓળખાતા
વિસ્તાર રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી, જેની જાણ થતાં ફાયરની ટીમ બ્રાઉઝર સાથે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવી દીધી હતી. ભોજાભાઈ ચુડાસમાના મકાનમાં આગ અંગે લોકોએ આક્ષેપ કર્યા હતા કે પાડોશમાં રહેતા લોકોએ મકાન માલિકના પુત્ર ઘનશ્યામ દ્વારા આગ લગાડવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી હતી. પાડોશીઓએ જણાવ્યું હતું કે ઘનશ્યામ નામના યુવકે તેમના ઘરમાં આગ લગાડી હતી અને કાલે એવું પણ બને કે આ યુવક તેમના જ ઘરને પણ આગ લગાડે તેમ કહીને પોલીસ રક્ષણ માંગ્યું હતું. આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. મારું નામ રાઠોડ ભગતસિંહ, કેશોદ ફાયરની ટીમ. આજ રોજ કેશોદ ફાયરમાં ફોન આવતા કે ભાઈ કૃષ્ણનગર 1માં આગ લાગેલી મકાનમાં, ત્યારે અમે તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ ઉપર કાબૂમાં મેળવી સંપૂર્ણપણે આગને કાબૂમાં લઈને આગ બુઝાવેલી. એ તો હજી કંઈ જાણવા નથી મળેલું, પણ એવું જાણવા એના જે બાજુવાળાનું કહેવાનું છે કે જે રહેતા હતા એ ભાઈએ આગ લગાવીને વયા ગયા એવું કહેવામાં આવેલ છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ,
જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. પેટ્રોલ પંપમાંથી લાખોની ઉચાપત કરનાર મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. જૂનાગઢ પેટ્રોલ પંપમાંથી રૂપિયા 30.47 લાખની ઉચાપત કરનાર મેનેજર રિઝવાન કુરેશીને પોલીસે સાંજ સુધીના રિમાન્ડ પર મેળવીને ઉચાપતના નાણાંનો ક્યાં ઉપયોગ કર્યો તે અંગે આરોપીની પૂછપરછ હાથ ધરી હતી. અત્રે રેલવે સ્ટેશન રોડ પર એલસીબી ઓફિસની સામે આવેલા કિરીટ ફ્યુલ્સ પેટ્રોલ પંપના મેનેજર રિઝવાન ઓસમાન કુરેશીએ તારીખ 16 ડિસેમ્બર 2022 થી 15 ઓગસ્ટ 2024 સુધીમાં પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા બતાવીને વેચાણમાં તફાવત ઊભો કર્યો હતો તેમજ ખોટા હિસાબો ઊભા કરીને પેટ્રોલ પંપના રૂપિયા 35,52,037 પોતાના વપરાશ માટે ઉચાપત કરી ગયો હતો, જેમાંથી રૂપિયા 5,04,500 ચૂકવી બાકીના રૂપિયા 30,47,537 ની ઉચાપત કર્યાની ફરિયાદ પેટ્રોલ પંપ માલિક વિરમભાઈ નંદાણીયાએ કરતા બી ડિવિઝન પીએસઆઈ એચડી પરમારે મેનેજરની શનિવારે ધરપકડ કર્યા બાદ રવિવારે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો, પરંતુ કોર્ટે સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરતા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. મારે ત્યાં મેનેજર તરીકે 15 વર્ષથી કામ કરતા રિઝવાનભાઈ ઓસમાનભાઈ કુરેશી પેટ્રોલ પંપની સંપૂર્ણ જવાબદારી સંભાળતા ને એ સંપૂર્ણ નાણાકીય વ્યવહાર, કંપની સાથેના વ્યવહારો, કસ્ટમરના વ્યવહારો, તમામ વ્યવહારો એ સંભાળતા ને એણે 30 લાખ ઉપરની મારી જે ધ્યાનમાં આવેલી છે એ મુજબના પૈસાની ઉચાપત કરી છે. આ વર્ષોથી મારે ત્યાં કામ કરતો હોય, મારો વિશ્વાસ જીતેલો, જે એને અલગ અલગ જ્યાં એમ કે જે પોઈન્ટ મારી ધ્યાનમાં ન હોય એ મુદ્દાને લઈ અને એને અલગ અલગ જગ્યાએથી પૈસા જ્યાંથી નીકળે એમ હતા એ રીતે નીકળ્યા છે. જેમ કે પ્રથમ દ્રષ્ટિએ જે રીડિંગનું સેલ હોય પેલું એ 2000 લીટર પેટ્રોલ અને 2000 લીટર ડીઝલ એમ ટોટલ 4000 લીટર ઓછા રીડિંગ દર્શાવી અને એ પૈસા પોતાને ઘર ભેગા કર્યા છે. પછી બીજું, અમારા બેંકની અંદર નાણાકીય વ્યવહાર એમના જ હાથમાં હતો અને બેંકની અંદર અહીંયાથી પૈસા 5 લાખ રૂપિયા ભરવા લઈ જાય અને બેંકમાં માત્ર 2 લાખ જ ભરે અને 3 લાખ રૂપિયા એ ઘરે લઈ જાય, બેંકને નામે એન્ટ્રી લખી અને એવી રીતે. પછી બીજું, અમારા જે પેટ્રોલ પંપનો ટોટલ નાણાકીય વ્યવહાર અહીંયા જ થતો હોય, ઘર ખર્ચની એન્ટ્રીઓ, અમારા ઘર જે પૈસા અમારા ઘર અમારે જોતા હોય, મારે ખેતીમાં કે જોતા હોય તો અમે જનરલી લેતા હોય તો એમાં પણ વધારાની ખોટી એન્ટ્રીઓ નાખી અને એ પૈસા એને ઉપાડેલા છે. અમારું પેટ્રોલ પંપનું માલ પરિવહન માટેનું ટેન્કર હોય છે, જેની ટેન્કરની ટાંકી 350 લીટરની હોય છે, 350 થી 400 લીટરની. જૂનાગઢના વિરમભાઈ નંદાણીયા, જેનો છે ગાંધી ચોકની બાજુમાં કિરીટ ફ્યુલ્સ કરીને પેટ્રોલ પંપ આવેલો છે, ત્યાં છેલ્લા 15 વર્ષથી તેમને ત્યાં નોકરી કરતા રિઝવાનભાઈ ઓસમાનભાઈ કુરેશી, જે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ પંપના મેનેજર તરીકે પણ ફરજ બજાવતો હોય, તો ડિસેમ્બર 2022 થી લઈ અને ઓગસ્ટ 2024 દરમિયાન તેમણે જે આ જે પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ ડીઝલના રીડિંગ ઓછા દર્શાવેલા, વધુમાં તેમના વેચાણ વચ્ચેનો તફાવત ઊભો કરી જે પેટ્રોલ પંપના રોજમેળ છે તેમાં ખોટા હિસાબો, ખોટી એન્ટ્રીઓ બતાવેલી, તેમજ જે ડીઝલ પેટ્રોલ લેવા માટે જે ટેન્કરનો ઉપયોગ થાય છે તે ટેન્કરમાં ફ્યુલ ભરવાના બહાને ખોટા હિસાબો રજૂ કરેલા અને આ 1.5 વર્ષના સમયગાળા દરમિયાન જે ફરિયાદી છે તેમની સાથે કુલ 35,52,000ના ખોટા હિસાબો બતાવી ઉચાપત કરેલી અને એકાઉન્ટ સાથે છેડછાડ કરેલી. આ સમયગાળા દરમિયાન તેમને છે 35 લાખ પૈકી 5 લાખ રૂપિયા ફરિયાદીને પરત કરેલા
અન્ય બાકી રહેતા 30,47,000ની રકમ પરત ચૂકવેલી નહીં, જેથી કરીને જે ફરિયાદી વિરમભાઈ નંદાણીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 314, 318 અને ખોટા હિસાબો રજૂ કરવા માટેની કલમ 344 મુજબ ગુનો દાખલ કરેલો છે. હાલ આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેમને આ રૂપિયા પોતાના મિત્રને બીમારીના કારણસર આપેલા તેવી હકીકત જણાવતો, પરંતુ આ સિવાય અન્ય આ જે ઉચાપત કરીને જે રૂપિયા લીધેલા છે તે અન્ય કોને કોને આપેલા છે તે બાબતે હાલ વિગતવારની તપાસ શરૂ છે. જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીને તાત્કાલિક છૂટા કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણને એક તરફી છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેનો હુકમ કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. ખેતીવાડી અધિકારી વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ છે. વિક્રમસિંહનો ચાર્જ નાયબ ખેતીવાડી અધિકારી ડીજી રાઠોડને સોંપાયો છે. એલડીઓ પંપ પર ગાંધીનગરની અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી. રેડ દરમિયાન શંકાસ્પદ પ્રવાહી તંત્ર દ્વારા સીઝ કરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન એલડીઓ પંપના સંચાલકને અધિકારીઓએ ખખડાવ્યા હતા. સંચાલકોએ જણાવ્યું હતું કે અમને લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. સંચાલકોએ એમ પણ જણાવ્યું કે અમે અધિકારીઓને કહ્યું કે અમારાથી થોડાક જ કિલોમીટરની દૂરી પર અન્ય એલડીઓ પંપ ચાલે છે, ત્યાં રેડ કરવામાં નથી આવી, જેની સામે અધિકારીઓએ જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરવા જણાવ્યું હતું. અધિકારીઓ પર સંચાલકોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે હપ્તો આપતા હોય છે તેને ત્યાં રેડ કરવામાં નથી આવતી. અમે હપ્તો નથી આપતા એટલે અમારે ત્યાં રેડ કરવામાં આવી છે. હું અહીંયા એલડીઓનો પરવાનો ધરાવું છું અને ગાંધીનગરની ટીમ નામ જોગ અને હપ્તાખોરી ન દેવાના કારણે મારે ત્યાં આવી ગયા છે. મારી સામે 2 કિલોમીટર આગળ 4 પોઈન્ટ છે, ત્યાં બધે માલ એલડીઓ નથી, છતાં ત્યાં કોઈ જાતા નથી. મારું સેમ્પલિંગ લઈ ગયા છે, મારી પાસે માલ છે, બધું રજૂ કર્યું છે, છતાં મારી ઉપર ખાર રાખીને હું પૈસા નથી આપતો એ માટે મને આમાં ફસાવી અને મારું સીઝ કરી દીધું છે. સામે બધે એને મેં જાણ કરી છે, એનો વિડીયો છે. અધિકારીશ્રીને કીધું છે કે તમે મારી સાથે ચાલો, બધે બોગસ 2 નંબરનું ચાલે છે, એ બધા મોટા પૈસા આપે છે, હું પૈસા આપી શકતો નથી, એને હિસાબે મારું સીઝ કરી દીધું. અને અધિકારીને મેં 9 વાગ્યાનું કીધું કે ભાઈ તમે ચાલો, અહીંથી 2 કિલોમીટર આગળ ત્યાં એલડીઓ માલ નથી, બધું નથી, પણ ત્યાં કોઈ જાતું નથી, એના હપ્તા જાય છે, ત્યાં સુધીની આ ભ્રષ્ટાચાર ચાલે છે અને સરકારે આમાં સામેલ છે. કોઈ જવાબ અમે કોઈ અહીંયા હતા નહીં, અમારું તાળું તોડી નાખ્યું, અમને કોઈ જાણ નથી કરી, કોઈ પણ વસ્તુ નહીં, તાળું તોડીને મન થાય એમ કરી લીધું છે. અને હવે હિટલરશાહી આ બધા ચલાવે છે ગાંધીનગરની ટીમ, બધા અહીંથી માંડીને બધા પૈસા લે છે, અમે પૈસા આપતા નથી, એટલે આ બધું અમારી ઉપર કરવામાં આવે છે. અહીંયા બધા ચાલુ છે, એને વિડીયોગ્રાફી કરી ગયેલ છે, પણ છતાં કોઈ ત્યાં જાતું જ નથી. એને અમે કહી કે અમે તમારી સાથે આવીએ, અમે તમને લોકેશન બતાવીએ, તો પણ ત્યાં જાતા જ નથી. અને મારે ત્યાં તાળું તોડી નાખ્યું, મન થાય એમ વર્તન કર્યું છે. ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં કપાસના ભાવ મળી રહ્યા છે, તેમાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ગત વર્ષ કરતા ભાવ ઓછા મળી રહ્યા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો કપાસ લઈને ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે પહોંચ્યા છે, પણ હાલ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં જે ભાવ મળી રહ્યા છે તેનાથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે, કેમ કે ખેડૂતોને કમોસમી વરસાદ અને માવઠાને કારણે કપાસને ભારે નુકસાન થયું છે. ઉતારો પણ ઓછો આવ્યો છે, પરંતુ હાલ માર્કેટિંગ યાર્ડમાં 1,400 રૂપિયા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. તાત્કાલિક ખેડૂતોના હિતમાં કપાસનો ભાવ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. કપાસ નાખ્યો છે 1450 માં ગયો, અડધો કપાસ આવવાનો છે કમોસમી વરસાદના હિસાબે. ગયા વર્ષે કેટલો ભાવ હતો? ગયા વર્ષે 1800 રૂપિયા હતા, 1450, અડધો ખાચો છે. સરકાર માન્ય કઈક કરે તો સારું. અત્યારે ભાવ 1400-1450 રૂપિયા બજાર છે, માલ નબળો હોવાથી. ગયા વર્ષે કેટલા? ગયા વર્ષે 1500 થી 1600 રૂપિયા બજાર હતી આ ટાઈમે. શું તમે શું કહેશો આ બાબતે? આ ભાવ 4 રૂપિયાની લેટ છે, ઓછો છે. તમારી શું અપેક્ષા છે? અમારે 1500-1600 રૂપિયાની અપેક્ષા હતી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
ખાતે ભાગવત સપ્તાહનો પ્રારંભ. ડિસેમ્બર શરૂ થતા કડકડતી ઠંડીનો પણ પ્રારંભ. પેટ્રોલ પંપમાંથી લાખોને ઉચાવત કરનાર મેનેજરની ધરપકડ. અને એલડીઓ પંપ પર ગાંધીનગર પુરવઠા વિભાગ દ્વારા રેડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.